સંતનું લક્ષણ શું છે? કોઈ પણ પરિસ્થિતિને પરમાત્માનો પ્રસાદ સમજીને ગ્રહણ કરી લે, આનું નામ સંત. શું કામ આ વાર માન્યો? બોલે મારે દુર્યોધન સુધી આવવું પડતું હતું, એને મળવું પડતું હતું, એની સાથે વાતો કરવી પડતી હતી, પણ આજ તે મારી પર કેટલી કૃપા કરી કે દુસંગને તે છોડાવી દીધો. સત્સંગ મળવો એ તો રામની કૃપા છે. રામાયણ કહે છે, રામચરિત માનસમાં સ્પષ્ટ લખ્યું છે કે સત્સંગ રામની કૃપાથી મળે. અમારું ભાગવત પણ કહે કે ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગ મૌચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકારમ નાશમ વિદાય હિ તદોદયતે વિવેક. સત્સંગ પરમાત્માની કૃપાથી મળે, ભાગ્યોદયથી મળે. બીનુ સત્સંગ વિવેક ન હોહી, રામ કૃપા બિનુ સુલભ. કોઈ પણ વ્યક્તિ જ્યારે સત્સંગમાં બેસી ગયો, જો સત્સંગનો અર્થ યદ્યપી ક્યારેય એવો ન કરવો જોઈએ કે એક વ્યક્તિ બોલતો હોય ને ઘણા બધા લોકો સાંભળતા હોય, એનું નામ સત્સંગ નહીં. હા, એ એક સત્સંગ છે, પણ માત્ર એને જ સત્સંગ નહીં કહેવાય. સત્સંગનો અર્થ થાય સારાનો સંગ, સારા વ્યક્તિનો સંગ, એના સંગમાં રહેવું. બસ મન સત્સંગમાં રહેશે તો બીજે નહીં રહે, અહીંયા નહીં રહે તો એવી જગ્યાએ રહેશે કે જે મન આપણને પીડા આપશે. બહુ સીધું સાધું છે. સારાના સંગમાં રહેવું, સારા વિચાર આવે. એટલા માટે હું ઘણીવાર મારી કથામાં એમ કહેતો રહું, સત્સંગનો અર્થ કોઈ સંતના સંગમાં રહેવું એ પણ સત્સંગ છે. સંતના સંગમાં રહેવું એટલે 24 કલાક એની સાથે ફર્યા કરવું એમ નહીં, પણ 24 કલાક એનું અનુસંધાન મગજમાંથી ન જવું જોઈએ કે હું કઈ ડાળીએ ટીંગાયેલો છું. યસ, ये भी सत्संग है. કોઈ શાસ્ત્રના સંગમાં રહેવું એ સત્સંગ હે, સારો સંગ. સંતના સંગમાં રહેવું એ પણ સત્સંગ છે. કોઈ શાસ્ત્રના સંગમાં રહેવું એ પણ સત્સંગ છે. કોઈ સૂત્રના સંગમાં રહેવું એ પણ સત્સંગ છે. સત્યના સંગમાં રહેવું એ પણ સત્સંગ છે. અને કોઈમાં ભરોસો ન હોય તો સતના સંગમાં રહેવું એ પણ સત્સંગ છે. સબ સત્સંગ હે. એટલા માટે અહીંયા રામાયણ રામચરિત માનસ ગોસ્વામીજીએ બહુ વિશાળતાથી લખી દીધું. બીનુ સત્સંગ, બીનુ સત્સંગ વિવેક રામ કૃપા મારે જે ચર્ચા કરવી છે સત્સંગ પર નથી કરવી, સત્સંગ કેવી રીતે મળે એની પર કરવી છે. સત્સંગ મળ્યો કેવી રીતે? રામચરિત માનસ કહે છે રામ કૃપા, ભગવત કૃપા. બસ. યદ્યપી ભાગવતજી એમ કહે છે કે ભાગ્યોદયથી મળે છે. જ્યારે જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થઈને માણસને કંઈક ફળ આપવાનો નિર્ણય કરે ત્યારે ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમૌ ચ લભતે પુરુષો યદા વૈ.